નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સંઘ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, પ્રાકૃતિક ખેતીથી જે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતો છે એમના માટે છે એક ખુશીના સમાચાર. બાગાયત વિભાગ ગુજરાત સરકાર દ્વારા આવા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના હેતુથી 1 હેક્ટરે ₹20,000ની સહાય આપવામાં આવશે. તો આ યોજના પાછળનો સરકારશ્રીનો શું ઉદ્દેશ્ય છે, શું પર્પઝ છે, એમની આપણે ખેડૂત મિત્રો વાત કરીએ તો અત્યારે કેમિકલ, દવાઓ અને રાસાયણિક ખાતરોનો એટલો બધો વપરાશ ખાસ કરીને શાકભાજીના પાકની અંદર વધતો જાય છે, જેના માનવ જીવન પર તેમની ખરાબ અસર થઈ છે. તો હવે તમામ ખેડૂત મિત્રો શાકભાજીની અંદર ખાસ કરીને પ્રાકૃતિક ખેતી બાજુ વળે અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી બાગાયત વિભાગ ગુજરાત સરકાર દ્વારા 1 હેક્ટરે ₹20,000ની સહાય તેમજ 2 હેક્ટરની મર્યાદામાં સહાય તમને મળવાપાત્ર રહેશે. તો આ સહાય યોજનાનો લાભ લેવા માટે એની ઓનલાઈન અરજી કઈ રીતે કરવી, કઈ જગ્યાએથી કરવી, તેમજ એના અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, તેમજ એની જે પાત્રતા છે એ પાત્રતા શું હોય છે વગેરે વિગત આપણે આ યુટ્યુબ વિડીયોના માધ્યમથી તમને જણાવવાના છીએ. તો તેના માટે ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળવો. તો આપણે આગળ વાત કરીએ તો આ શાકભાજીના પાકમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના હેતુથી બાગાયત વિભાગ દ્વારા સહાય આપવામાં આવે છે. તો એ સહાયનું ધોરણ શું હોય છે એની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, આ યોજનાની અંદર 3 કેટેગરીના લોકોને એનો લાભ મળી શકે છે. સૌથી પહેલાં સામાન્ય જ્ઞાતિના કેટેગરીના લોકોને, તેમજ અનુસૂચિત જનજાતિના લોકો માટે, તેમજ અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રો માટે. તો 3 કેટેગરી વાઇઝ અલગ અલગ સહાય મળવાપાત્ર છે. તો સૌથી પહેલાં સામાન્ય કેટેગરીના લોકો માટે સહાયનું ધોરણ શું હોય છે એની આપણે વાત કરીએ તો અહીં આપ જોઈ શકો છો કે શાકભાજીની ખેતીની પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય એવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક કૃષિ ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એ માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટરે, એટલે કે ₹20,000 1 હેક્ટરે મળવાપાત્ર રહેશે. તેમજ વધારેમાં વધારે 2 હેક્ટરની મર્યાદા રહેશે. વધારે તમને 2 હેક્ટર સુધી એ સહાય મળવાપાત્ર રહેશે. તેમજ ખાતા દીઠ અને લાભાર્થી દીઠ ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધીનું વાવેતર માટે આજીવન એકવાર સહાય મળવાપાત્ર રહેશે. જેમાં આપણે આગળ વાત કરી એ રીતે તમને મહત્તમ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર રહેશે અને આજીવન એક જ વખત આના અંદર એક ખાતા દીઠ સહાય મળવાપાત્ર થશે. તો આગળ આપણે વાત કરીએ કે અનુસૂચિત જનજાતિ માટે, એટલે કે એસટી જ્ઞાતિના ખેડૂત મિત્રો માટે, તો એના અંદર સહાયનું ધોરણ શું છે એની વાત કરીએ તો જેમ આગળ આપણે સામાન્ય કેટેગરીના લોકો માટે વાત કરી એવી જ રીતે આના અંદર પણ પ્રતિ હેક્ટરે ₹20,000 સહાય મળવાપાત્ર થશે તમને. તેમજ એના અંદર પણ મહત્તમ 2 હેક્ટર સુધી તમને સહાય મળવાપાત્ર થશે. એના અંદર ઓછામાં ઓછા 0.10 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધીનું વાવેતર માટે આજીવન એક વખત સહાય મળવાપાત્ર થશે. તો આ વાત થઈ અનુસૂચિત જનજાતિના લોકો માટે. આગળ આપણે વાત કરીએ ખેડૂત મિત્રો કે અનુસૂચિત જાતિ માટે. તો અનુસૂચિત જાતિના જે ખેડૂત મિત્રો છે જેને આપણે એસસી કેટેગરીના ખેડૂતો કહીએ છીએ, એવા અનુસૂચિત જાતિના લોકો માટે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતને બિયારણ તેમજ પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે એ માટે વધારેમાં વધારે ₹20,000 પ્રતિ હેક્ટરે તેમજ એક ખાતા દીઠ લાભાર્થી દીઠ ઓછામાં ઓછા 0.20 હેક્ટરથી મહત્તમ 2 હેક્ટર સુધી એમને વાવેતર માટે આજીવન એકવાર સહાય મળવાપાત્ર થશે. તો ખેડૂત મિત્રો, આ યોજનાની અંદર એટલું સમજી લો કે જો તમે પ્રાકૃતિક ખેતીથી શાકભાજીનું વાવેતર કરવા માગતા હોય તો એના અંદર તમારે 1 હેક્ટરે ₹20,000 સહાય અને મહત્તમ 2 હેક્ટરની મર્યાદા છે, એટલે કે ₹40,000 તમને વધારેમાં વધારે મળવાપાત્ર થશે. 3 કેટેગરીની અંદર સહાયનું ધોરણ સરખું રહેશે. તેમજ આગળ આપણે
ખેડૂત મિત્રો વાત કરીએ કે આના અંદર ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને કયા કયા ડોક્યુમેન્ટ એના અંદર જોશે એની આપણે આગળ વાત કરીએ. તો ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેમજ કયા કયા ડોક્યુમેન્ટ જોવે આ યોજનાનો લાભ લેવા માટે એની વાત કરતાં પહેલાં તમને જણાવી દઉં કે આના અંદર આ યોજનાની અંદર એમની પાત્રતા શું હોય છે એની આપણે સૌથી પહેલાં વાત કરી લઈએ. તો અહીંયા આપ જોઈ શકો છો કે રિમાર્ક્સના નીચેના ભાગમાં અહીં ઉલ્લેખ કરેલો કે જિલ્લાની આત્મા કચેરી દ્વારા સમયાંતરે તૈયાર કરેલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી તેમજ આત્માના એફઆઈજીમાં સમાવિષ્ટ ખેડૂતોને જ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે. એનો મતલબ એવો કે જિલ્લા લેવલે આત્મા પ્રોજેક્ટ જે આત્માની જે કચેરી આવેલી છે એ આત્માની કચેરીની અંદર જો તમે પ્રાકૃતિક કૃષિ કરો છો, પ્રાકૃતિક ખેતી શાકભાજીની કરો છો, એવી જો તમે નોંધણી કરાવેલી હોય અથવા ગ્રામ્ય લેવલે આત્માના અલગ અલગ ગ્રુપો ચાલતા હોય છે, જો એ ગ્રુપની અંદર તમે જોડાયેલા હોવ તેમજ આત્માના જો કર્મચારી છે એમણે તમારી આ રીતની પ્રાકૃતિક કૃષિ ખેતી કરો છો શાકભાજીની એવી એમણે યાદી તૈયાર કરી અને એમણે ત્યાં રજૂઆત કરેલી હોય તો જ તમને આ યોજનાનો લાભ મળી શકશે. એટલે કે આની પાત્રતા નક્કી કરવામાં આવેલી છે. તેમજ આગળ આપણે વાત કરીએ કે આ યોજનાનો લાભ લેવા માટેના ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ, એમાં કયા કયા ડોક્યુમેન્ટ અરજી કરવા માટે જોઈએ તેની આપણે વાત કરીએ. તો ખેડૂત મિત્રો, અહીં આપ જોઈ શકો છો કે જાતિનો દાખલો, એટલે કે જો કોઈ અનુસૂચિત જાતિના લોકો હોય અથવા અનુસૂચિત જનજાતિના લોકો હોય એ લોકોને આ જાતિનો દાખલો લાગુ પડશે. અન્ય સામાન્ય કેટેગરીના લોકોને જાતિનો દાખલો લાગુ પડશે નહીં. એટલે લાગુ પડતું હોય તો દાખલો તમારે જોડવો. બીજા નંબરે સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર. આના અંદર જો દિવ્યાંગ હો તમે તો એમને અલગથી એમના દિવ્યાંગ કોટાની અંદર લાભ મળી શકે. એટલે જો તમે દિવ્યાંગ હો એના અંદર તમે અરજી કરવામાં સિલેક્ટ કરેલું હોય હા અથવા ના તો તમારે આ જોડવાનું રહેશે પ્રમાણપત્ર, અને જો ના સિલેક્ટ કરેલું હોય તો જોડવાનું રહેશે નહીં. તેમજ જમીનની 7/8 નકલ તેમજ આધાર કાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક. વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ જો લાગુ પડતું હોય તો, પણ એ આપણને લાગુ પડશે નહીં. 7મા નંબરે સંમતિપત્રક. સંયુક્ત નામે જમીન ધરાવતા ભાગીદારોને લાગુ પડતું હોય તો આ સંમતિપત્ર જોડવાનું રહેશે. એ તમે ખેડૂત મિત્રો આપને જણાવી દઉં કે આ સંમતિપત્ર કઈ રીતે ભરવું. તો તમે જ્યારે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરશો એટલે અરજી કર્યા બાદ અરજી કન્ફર્મ થઈ ગયા બાદ તમને એક અરજીની પ્રિન્ટ ડાઉનલોડ થશે. એ પ્રિન્ટ ડાઉનલોડ થયા બાદ એમાં બીજા નંબરનું જે પેજ છે એ સંમતિપત્રકનું હશે. જો તમે એક કરતાં વધારે 7/12 ઉતાર્યાની અંદર ખેડૂતો સંયુક્ત ખાતેદાર હોવ તો અરજદાર સિવાયના જે ખેડૂત મિત્રોનું નામ 7/12 ઉતારામાં હોય તો એમની સંમતિ લેવાની રહેશે. તો આ વાત થઈ કયા કયા ડોક્યુમેન્ટની. આગળ આપણે વાત કરીએ કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી અને કઈ કઈ વિગત એના અંદર ભરવાની હોય છે એની આપણે આગળ વાત કરીએ. તો ખેડૂત મિત્રો, આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ જો તમે પોતાના કોમ્પ્યુટરથી અરજી કરતા હોય અથવા તો તમારા મોબાઈલથી અરજી કરતા હોય તો બધાના મોબાઈલની અંદર ગૂગલનું ઓપ્શન હોય છે. એટલે ગૂગલના અંદર જઈ અને આઈ ખેડૂત એટલું લખવાનું છે. આપણે આઈ ખેડૂત લખશો એટલે અહીં આઈ ખેડૂત પોર્ટલ લખેલું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર ક્લિક કરશો એટલે ખેડૂત મિત્રો અહીંયા સૌથી પહેલા નંબરનું ઓપ્શન છે આઈ ખેડૂત ગુજરાત. તો ત્યારબાદ એના પર આપણે ક્લિક કરીશું. એના પર ક્લિક કરીશું એટલે આ રીતે મિલેટ્સ યરને આપણે કેન્સલ કરી દઈશું. ત્યારબાદ અહીંયા આપ જોઈ શકો છો કે અલગ અલગ મેનુ આપવામાં આવેલા છે. એ બધા મેનુ ન જોતા આપણે અહીંયા ડાયરેક્ટ લિંક્સ લખેલું છે, લિંક્સ પર જશું. તેના અંદર નીચેના ભાગમાં વિવિધ યોજનાઓમાં અરજી કરો એવું અહીંયા દર્શાવેલું છે. તેના પર ક્લિક કરવાની છે. વિવિધ યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો
4 પ્રકારના અલગ અલગ વિભાગમાં ઓનલાઈન અરજી કરવા માટેનું ઓપ્શન ખુલશે, જેના અંદર ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે અરજી કરવા માટેનું ઓપ્શન છે, પશુપાલન વિભાગની યોજનાઓમાં અરજી કરવા માટેનું ઓપ્શન છે, બાગાયત વિભાગની યોજનાઓ માટે અહીં ક્લિક કરો, તેમજ મત્સ્યપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો. અલગ અલગ વિભાગમાં તમે અલગ અલગ યોજનાનો લાભ લેવા માટે અલગ અલગ વિભાગ સિલેક્ટ કરી શકો છો. પણ આપણે જે આ યોજનાની અંદર અરજી કરવાના છીએ એ યોજના બાગાયત વિભાગની યોજના છે, એટલે આપણે તેના પર ક્લિક કરીશું. તો અહીંયા ક્લિક કરો, તેના પર આપણે ક્લિક કરવાનું છે. તો ક્લિક કરશો એટલે આ રીતે મેનુ ખુલશે. તો તેના અંદર આપણે જવાનું છે શાકભાજીના પાકોમાં વાવેતર માટે. તો તેના અંદર શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે, તેના પર આપણે ક્લિક કરવાનું છે. તો તેના પર ક્લિક કરીશું એટલે અહીંયા અલગ અલગ તેના ઘટકનું નામ, સહાયનું ધોરણ, રિમાર્ક્સ, એમની મર્યાદા, ડોક્યુમેન્ટ વગેરે અહીંયા મેનુ તમને જોવા મળશે. તો આપણે સીધા અહીંયા લાસ્ટ મેનુ પર આવી જઈશું, છેલ્લા મેનુ પર, અરજી કરો. તો ખેડૂત મિત્રો, આપને જણાવી દઉં કે 7 નંબરના કોલમની અંદર અરજી કરો. તો આ જે યોજનાનો લાભ લેવા માટે એમની અરજી કરવાની તારીખ 14/6/2024થી 13/8/2024 સુધી તમે અરજી કરી શકો છો. તો એના અંદર અરજી કરવા માટે અરજી કરો તેના પર આપણે ક્લિક કરીશું. તેના પર ક્લિક કરીશું એટલે આ રીતે મેનુ ખુલશે. તેના પર આપણે, તમે જો રજિસ્ટર અરજદાર હો તો હા કરવાનું છે, અને તમે જો રજિસ્ટર અરજદાર ન હોવ તો તમારે ના પસંદ કરવાનું છે. તો આ રજિસ્ટર અરજદાર એટલે શું એની વાત કરીએ તો તમે જો આઈ ખેડૂત પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવેલું હોય કોઈ પણ ખેડૂતે, તો એમાં કેવું હોય છે કે જો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવો તો તમારે આ બધી જે જમીનની વિગત, આધાર કાર્ડની વિગત, બેંકની વિગત એ બધી નાખવી પડતી નથી જો તમે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો. અને જો તમે રજિસ્ટ્રેશન કરાવેલું ન હોય તો આ તમામ પ્રકારની વિગત આપણે નાખવાની રહેશે. એટલે જો તમે રજિસ્ટર અરજદાર, પહેલેથી રજિસ્ટર અરજદાર હોવ તો હા સિલેક્ટ કરવાનું છે, અને જો ના હોવ તો ના સિલેક્ટ કરવાનું છે. અહીંયા હું ના પસંદ કરું છું. આગળ વધવા ક્લિક કરો, તેના પર આપણે ક્લિક કરીએ. તેના પર ક્લિક કરીશું એટલે આ ટાઈપના 4 ઓપ્શન જોવા મળશે. તો સૌથી પહેલાં આપણે નવી અરજી કરવા ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરીશું એટલે આ રીતે અલગ અલગ પ્રકારના ઓપ્શન તમારી સામે જોવા મળશે. તેમાં અરજદારે પોતાનું નામ, પિતાનું નામ, અટક, જિલ્લો, તાલુકો, ગામ વગેરે અહીં માગ્યા મુજબની વસ્તુ ભરવાની રહેશે. પોતાનું સરનામું, પોતાની જાતિ, દિવ્યાંગ છો કે કેમ, ખેડૂતનો પ્રકાર, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર વગેરે વિગતો અહીં તમારે ભરવાની રહેશે. તેમજ અહીંયા 3 ઓપ્શન છે કે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો. જો તમે આત્મા વિભાગની અંદર રજિસ્ટ્રેશન ધરાવતા હો તો હા પસંદ કરવાનું છે, અને જો ના ધરાવતા હોય તો ના પસંદ કરવાનું છે. તમે સહકારી મંડળીના સભ્ય છો તો હા અથવા તો ના, જે કંઈ લાગુ પડતું હોય તે મુજબ તમારે પસંદ કરવાનું છે. તેમજ તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો છો તો તેના અંદર પણ તમારે લાગુ પડતું પસંદ કરવાનું છે. ત્યારબાદ આગળ જઈ અહીં તમારે પોતાની બેંકની વિગત ભરવાની રહેશે. વિગત ભર્યા બાદ અહીં તમારે જમીનની વિગત ભરવાની રહેશે. તમારો જિલ્લો, તાલુકો, ગામ, રેશન કાર્ડ નંબર ઓપ્શનલમાં છે એટલે રેશન કાર્ડ નંબર, તમે રેશન કાર્ડની વિગત ના ભરો તો પણ ચાલશે. અહીં કેપ્ચર કોડ નાખીને અરજી સેવ કરો. તો સંપૂર્ણ વિગત ભરી અને આપણે અરજી સેવ કરવાની રહેશે. અરજી સેવ કરશો ત્યારબાદ આપણે અપડેટ કરવા અહીં ક્લિક કરો. તેના પર અપડેટના ઓપ્શનની અંદર જવાનું છે. અહીં આપને જણાવી દઉં કે જો તમારે અરજી કરવાની અંદર જો કોઈ પણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલ રહી ગઈ હોય, અથવા તો કોઈ વિગત ભરવાની બાકી રહી ગઈ હોય અને તમે જો સુધારો કરવા માગતા હો તો તમે આ ઓપ્શનના અંદર જઈ અને તમે સુધારો કરી શકો છો. અહીં તમારે પોતાનો અરજી ક્રમાંક, અરજી સેવ કરશો એટલે એક અરજી ક્રમાંક જોવા મળશે આપણને. એ અરજી ક્રમાંક ખાસ કરીને તમારે નોંધી લેવો, જેથી કરી અને જો તમારું સર્વર ડાઉન થઈ જાય અરજી કરતી વખતે અને જો કોઈ કારણસર તમારું
ઇન્ટરનેટ વગેરે મોબાઈલ વગેરે બંધ થઈ જાય તો તે અરજી તમારે ફરી વખત ના કરવી પડે તેના માટે થઈને અરજી ક્રમાંક ખાસ કરીને અહીં નોંધી લેવો. એ અરજી ક્રમાંક અહીં દાખલ કરવાનો આવશે. ત્યારબાદ જમીનનો ખાતા નંબર દાખલ કરવાનો આવશે. એ દાખલ કર્યા બાદ કેપ્ચર કોડ નાખીને તમે સર્ચ કરી અને અહીં તમારે કોઈ વિગત જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય, કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે સુધારો કરી અને અહીં અપડેટ કરી શકો છો. અપડેટ કર્યા બાદ તમારે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના પર જવાનું રહેશે. આપને ખાસ કરીને જણાવી દઉં ખેડૂત મિત્રો કે જો તમારે આ યોજનાની અંદર અરજી કરવાની હોય તો અરજી સબમિટ કરી એટલે અરજી થઈ ગઈ ગણાશે નહીં, પરંતુ અરજી કન્ફર્મ કરવી ફરજિયાત છે. અરજી કન્ફર્મ કરશો ત્યારે તમારી અરજી થયેલી ગણાશે. એટલે અહીં વગેરે માગ્યા મુજબની વિગતો નાખી અને તમે અરજી કન્ફર્મ કરો તેવું ઓપ્શન નીચે જોવા મળશે, તો એના પર ક્લિક કરી અને અરજી કન્ફર્મ કરી શકો છો. ત્યારબાદ અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે. એટલા માટે તમે અરજી પ્રિન્ટ કરવા અહીં ક્લિક કરો, તેના ઉપર ક્લિક કરી તમે અરજી પ્રિન્ટ લઈ શકો છો.